મિત્રો, જેમ ગાય, પશુપાલન, દૂધ ઉત્પાદન એ ગુજરાતની અંદર બહુ જ મોટું ઔદ્યોગિક કારણ બની ગયું. શ્વેત ક્રાંતિએ ગુજરાતના ગામડાને, ગુજરાતના ખેડૂતની જિંદગીને બચાવી લીધી. એ જ રીતે અશ્વ ઉદ્યોગ પણ, ભલે કદાચ રાજ પરિવારો નહીં રહ્યા હોય, રાજા રજવાડા નહીં રહ્યા હોય, પણ અશ્વ એ રાજ પરિવારના ગૌરવને ફરી પુનઃ પ્રસ્થાપિત કરવાનો સામર્થ્ય ધરાવે છે. અરે સિંહાસન હોય કે ન હોય, અશ્વની સવારી એ ભૂમિકાને ફરી એકવાર જીવંત કરી શકે એમ છે અને એને પુનર્જીવિત કરવાનો પ્રયાસ એક ઉદ્યોગ તરીકે, એક વ્યવસાય તરીકે હું માનું છું કરવો જોઈએ. આ રાજ્ય સરકાર આવનારા દિવસોમાં આ દિશામાં પ્રયાસ કરશે અને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટને આ માટેના સેમિનાર દર વર્ષે કરે, વર્કશોપ કરે, એના આયોજનો કરે, એના માટે જરૂર આગ્રહ કરીશ. એની સાથે સાથે બીજું પણ એક કામ મારે કરવું છે. મિત્રો, ગુજરાતમાં અશ્વ દર્શન એ પણ ટુરિઝમનું બહુ જ મોટું એટ્રેક્શન બની શકે છે. અને એકવાર અશ્વ દર્શન એ ટુરિઝમનું કેન્દ્ર બની જાય તો અશ્વને જે પાલન પોષણ કરનારો છે ને, એને પણ નવા નવા કપડાં પહેરવાની ઈચ્છા જાગશે. એને પણ ઘોડાને જાત જાતના શણગાર કરાવવાની ઈચ્છા થશે. એને પણ ઘોડાને બરાબર તૈયાર રાખીને અશ્વ દર્શનની અંદર વિજયી થવા માટેની મહત્વાકાંક્ષા જાગશે અને એક હકારાત્મક સ્પર્ધાનું એમાંથી વાતાવરણ પેદા થશે. ગુજરાત અશ્વ દર્શન, મિત્રો, આજે આ એક નાનકડા પ્રયોગ રૂપે કચ્છ કાઠિયાવાડના મિત્રોએ આ એક નાનકડો પ્રયોગ આદર્યો છે. આની એક શરૂઆત છે, પરંતુ આવનારા દિવસોમાં સમાજની શક્તિથી, સરકાર તો માત્ર કેટોલિક એજન્ટ જ હોય, પણ સમાજની શક્તિથી અશ્વ દર્શનના મોટા પ્રયોગો, દેશ અને દુનિયાના અશ્વમાં રુચિ ધરાવનારા લોકોને નિમંત્રણ અને અશ્વના દર્શન માધ્યમથી, અશ્વના કરતબના દર્શનના માધ્યમથી, અશ્વના શૌર્યની રૂપરંગ જોઈને ગુજરાતમાં ટુરિઝમના એક નવા ક્ષેત્રને આપણે આયામ આપી શકીએ એમ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ આ અશ્વની શક્તિ, આ અશ્વની આપણી પૂંજી એ ટુરિઝમનું કેવી રીતે કારણ બની શકે એનું વિસ્તૃત અધ્યયન કરીને આયોજન કરશે. અને 2010માં ગુજરાત જ્યારે એની સ્વર્ણિમ જયંતિ ઉજવે ત્યારે ગુજરાતની અશ્વવાળી ઓળખ ફરી એકવાર 2010ની અંદર જાગતી થાય, જનમનની અંદર સ્થિર થાય, એ દિશામાં આપણે પ્રયત્ન કરવા માંગીએ છીએ. એટલું જ નહીં, શાળાના પાઠ્યક્રમમાં પણ અશ્વને એક શરીરના દૃષ્ટિથી પ્રાણી તરીકે જોવાને બદલે અશ્વ માનવ જીવનની અંદર જેમ કૂતરા સંબંધમાં સામાન્ય રીતે, શ્વાન સંબંધમાં સામાન્ય રીતે સમજ છે, એની વફાદારીની, એની આજ્ઞા પાલનની, એના કમિટમેન્ટની, સહજ સામાન્ય નાના બાળકને પણ શ્વાન બાબતમાં સમજ હોય છે. અશ્વ બાબતમાં પણ ગ્રાસરૂટ લેવલ સુધી આ પ્રકારની સમજ કેમ કેળવાય? આ અમૂલ્ય ધન છે, આપણું અમૂલ્ય ધન છે. આ અમૂલ ધનને કેવી રીતે આપણે એને ઉજાગર કરીએ, એને કેવી રીતે જાળવીએ, એ દિશામાં રાજ્ય સરકાર સંકલ્પ કરીને આગળ વધે છે. હું આજે જે અશ્વ સવારો અહીં આવ્યા છે એમને અભિનંદન આપું છું. જે દૂર દૂર દર્શકો છે એમનું ધ્યાન હું ખેંચ્યું. આ પહેલી હરોળમાં જે અશ્વ ઉભા છે એની સાથે જે અશ્વ સવારો છે, આ લોકો ગુજરાતની ધરતી પરથી રાજસ્થાન સુધી 840 કિલોમીટરની અશ્વ સવારી કરીને આવ્યા છે. એક શ્રદ્ધાપૂર્વક, અશ્વ માટેની શ્રદ્ધાપૂર્વક એમણે કરેલી આ યાત્રા છે અને 840 કિલોમીટર ઘોડા પર જઈને પાછા આવવાનું કામ 21મી સદીમાં કરે, એ જ સાચો અશ્વ સવાર. મિત્રો, મેં કહ્યું ને, અશ્વ સવાર પોતે પણ શક્તિનો ઉપાસક હોય છે. એ જ અશ્વનો સવાર થઈ શકે.
આ શક્તિના ઉપાસકોએ આજે એક મહાન કામ કર્યું છે. છાપાની જાગજમાટ નહીં, કોઈ ટીવી વાળાએ નોંધ નહીં લીધી હોય, એક મુખ શ્રદ્ધાથી તમે જે કરીને આવ્યા છો, હું તમને બધાને અભિનંદન આપું છું, તમને આવકારું છું. અને આવનારા દિવસોમાં જુદા જુદા ડેસ્ટિનેશન સાથે આવી અશ્વ યાત્રાઓ આપણે ગુજરાતની ધરતી પર શરૂ કરીએ. એક છેડેથી બીજા છેડે અશ્વદળ નીકળે, ગામો ગામ એના સ્વાગત થાય, ગામો ગામ બાળકોને અશ્વ વિશે સમજ આપવામાં આવે, એક પ્રકારનો લોક શિક્ષણનો કાર્યક્રમ કરીશું. એ પણ ટુરિઝમની અંદર તાકાત પૂરનારો કાર્યક્રમ બની રહેશે. એવી પૂરી શ્રદ્ધા સાથે ફરી એકવાર અશ્વ સવારોને, ઇનામ વિજેતાઓને અને આ કાર્યક્રમના આયોજકોને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત.